નવસારી સબજેલમાં કલમ 323 અને 325 હેઠળ મારામારી કેસમાં સંડોવાયેલા કાચા કામના કેદીએ ધમાલ મચાવી હતી। 23 વર્ષના કેદીને માનસિક સારવાર લેવા માટે સિવિલમાં મોકલવામાં આવી રહ્યો હતો। તે વેળાએ એકાએક કેદી આવેશમાં આવી ગયો અને આંબાના ઝાડ પર ચડી ગયો હતો, જેથી પોલીસના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા। કેદી આંબાના ઝાડ પર કેરીની મજા માણવા લાગ્યો હતો, જો કે જેલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। કેદીને નીચે ઉતારવા માટે જેલના સ્ટાફે અનેક પ્રયાસો કર્યા હતા, પણ કેદી નીચે ઉતરવાનું નામ જ ન લેતો હતો। અંતે ફાયરની ટીમને બોલાવી 1 કલાકની માથાકૂટ બાદ કેદીને નીચે ઉતારવામાં આવ્યો હતો। ઉમરગામમાં રહેતો અને મૂળ ઝારખંડનો રહેવાસી કાચા કામનો કેદી સંતોષ દહેરી નામનો 23 વર્ષનો આરોપી છેલ્લા 7 દિવસથી નવસારી સબજેલમાં એકાંતમાં રહેવા સાથે કોઈની સાથે બોલચાલ કરતો ન હતો, જેથી તેની આ વૃત્તિની નોંધ લઈ જેલ તંત્ર દ્વારા તેને સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક સારવાર કરાવવા માટે મોકલવાની તૈયારી કરવામાં આવી રહી હતી। ત્યારે નામ માઇકમાં એનાઉન્સ કરવામાં આવ્યું। પોતાનું નામ સાંભળતા જ એકાએક ઉશ્કેરાયેલા સંતોષ દહેરીએ ફટાફટ જેલ પરિસરમાં આવેલા આંબાના ઝાડ પર ચડી ગયો હતો, જેથી કેદી નીચે કૂદકો મારીને પોતાની જાતને નુકસાન ન પહોંચાડે એવું વિચારી જેલ સ્ટાફ તાત્કાલિક દોડી આવી તેને નીચે ઉતારવાના પ્રયાસો કરી રહ્યા હતા, પરંતુ તે નીચે આવવાનું નામ જ ન લેતો હતો, જેને પગલે તાત્કાલિક નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગને બોલાવવામાં આવ્યું હતું। ફાયરની 10 લોકોની ટીમે 1 કલાકની જહેમત બાદ કેદી સંતોષ દહેરીને સુરક્ષિત રીતે ઝાડ પરથી નીચે ઉતાર્યો હતો। કાચા કામનો કેદી સંતોષ ઝાડ પર ચડી ગયા બાદ ઝાડ ઉપર લટકતી કેરીનો સ્વાદ પણ માણ્યો। આ જોઈ નીચે તેને બચાવવા ઉભેલો જેલ સ્ટાફ પણ આશ્ચર્યમાં મુકાયો હતો। હાલ તેની માનસિક સ્થિતિ જોતા તેને ફરીવાર સિવિલ હોસ્પિટલ ખસેડી તેની સારવાર કરવાની તજવીજ જેલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે। એને કે તને છોડી દે એમ કે નહીં ચાલે તને છોડી દેવ છો, ઘરે જવા દેવ છો। આજ રોજ અત્રેન જેલમાં જેલ ખાતે રાખવામાં આવેલ કાચા કામના આરોપી નામે સંતોષ સુપા દહેરી ગઈકાલેની વતનના અનુસંધાને આજ રોજ સવારે વધુ સારવારથી સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવા માટે પોલીસ જપ્તાની માંગણી કરવામાં આવેલ હતી। પોલીસ જપ્તા આવી આરોપીનું નામ બૂમ પાડતા આરોપી આવ્યો, પણ હથકડી બાંધી એટલે તાત્કાલિક કોઈ કર્મચારી સમજી ઝડપે આંબાના મહિલા વિભાગની પાસે આવેલા આંબાના ઝાડ પર તાત્કાલિક એ ચડી ગયો હતો, જે અંગેનો રિપોર્ટ અમને મળતા અમોએ તાત્કાલિક ધોરણે નજીકના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી ટેલિફોનિક સંપર્ક કરી તાત્કાલિક આરોપીનું રેસ્ક્યુ કરવા માટે બોલાવેલ, જે તાત્કાલિક ફાયર વિભાગના જવાનો આવી તેમજ અમારા ફરજ પરના કર્મચારીઓને સાથે રાખી મજકૂર આરોપીનું ઉપર ઝાડ પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ કરવામાં આવેલ હતું। હાલ આરોપીને વધુ સારવાર સિવિલ હોસ્પિટલ નવસારી ખાતે મોકલવામાં આવેલ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।